નમસ્તે દર્શક મિત્રો. આજે આપણે 112 સેવા જે શરૂ કરી છે ગુજરાત સરકારે, બહુ સરસ સેવા ચાલુ કરી છે, એની વાત કરવી છે. કારણ કે અત્યાર સુધી લગભગ 7 થી 8 જેટલી હેલ્પલાઇન જે હતી, અલગ અલગ નંબર હતા બધાના, 100 નંબર, 101 નંબર, એ રીતે. તો એના બદલે હવે માત્ર 112 ઉપર આપણે ડાયલ કરીશું તો આ બધી જ સેવાઓ એકી સાથે મળી રહેશે. ફાયર બ્રિગેડની, એમ્બ્યુલન્સની, બધી જ. તો આ સરકારની જે ખરેખર બહુ સારામાં સારી યોજના છે, કેન્દ્ર સરકારની યોજના છે, પણ રાજ્ય સરકારે અમલ ગઈકાલથી એને ચાલુ કરી દીધો છે આખા રાજ્યમાં. અને એનામાં એટલા માટે આપણે વાત કરી છે, વાત એટલા માટે કરી છે કે 2015 પછી આ યોજના ગુજરાતમાં લાગુ પડી છે. 2015માં નરેન્દ્ર મોદીએ આની જાહેરાત કરી હતી અને આ 112 યોજનાનો અમલ કરશે એવી 2015માં જ્યારે વડાપ્રધાન થયા એના થોડા મહિનાઓ પછી તરત જ જાહેરાત કરી હતી. તો એ અમલ આજે 10 વર્ષ પછી ગુજરાતમાં થયો છે. મોડો થયો છે પણ થયો છે ખરો. 2019માં પણ આ રીતનો એનો અમલ, ખરેખર અમલ જે આખા દેશમાં શરૂ થયો હતો અને ગુજરાતમાં શરૂ થતા 2019 પ્રમાણે ગણીએ તો લગભગ 6 વર્ષ મોડો આ પ્રોજેક્ટ શરૂ થયો છે. અને એટલા માટે આપણે ચર્ચા કરવી છે કે ગુજરાતને વેલો કેમ પ્રોજેક્ટ ન આપી શકાયા, એ સૌથી મોટો સવાલ આજે આવીને ઉભર્યો છે. તો આ પ્રોજેક્ટ શું છે એની એક આપણે ફિલ્મ જોઈએ કે એમાં મોટાભાગની વિગતો આવી જાય છે, એ પણ ફિલ્મ પણ જોઈએ. નાગરિકોની સુરક્ષા અને તાત્કાલિક મદદ માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા EMRI GHS સંસ્થા સાથે PPP ધોરણે શરૂ કરાઈ ડાયલ 112 સેવા, જે આજના સમયમાં ખરા અર્થમાં જનરક્ષક તરીકે સાર્થક થશે. જ્યાં લોકેશન ટ્રેકિંગ, રિયલ ટાઈમ મોનિટરિંગ અને અસરકારક કેસ મેનેજમેન્ટ સાથે નાગરિકો પોલીસ વિભાગની ડાયલ સેવા 100, 108 એમ્બ્યુલન્સ સેવા, 101 ફાયર, અભયમ 181 મહિલા હેલ્પલાઇન, ડિઝાસ્ટર હેલ્પલાઇન 1070, 1077, ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 વગેરે કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિમાં ઇમરજન્સી સેવાઓ એક જ નંબર પર 112 પર કોલ કરીને મદદ મેળવી શકાય છે. 150થી વધુ બેઠક ક્ષમતા ધરાવતા કંટ્રોલ રૂમ ખાતેથી કોલ મળતા જ તેને રજીસ્ટર કરવામાં આવે છે અને કોલ કરનારનું સ્થળ લોકેશન બેઝ સર્વિસીસ દ્વારા સચોટ લોકેશનના આધારે નજીકના પોલીસ સ્ટેશન, અગ્નિશામક કેન્દ્ર કે એમ્બ્યુલન્સને તરત જ સૂચિત કરવામાં આવે છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં આધુનિક ટેકનોલોજી, ઝડપી કમ્યુનિકેશન નેટવર્ક અને તાલીમબદ્ધ સ્ટાફની મદદથી મિનિટોમાં સહાય અને સુરક્ષામાં વિશ્વાસનો ગુજરાત સરકારે સંકલ્પ. તો ગુજરાત સરકારનો આ સંકલ્પ જે છે, આમ તો નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું. આ 2010માં એમણે કહ્યું હતું કે ગુજરાતમાં હું આવું કરવા માંગુ છું, પરંતુ ન કર્યું. એની પહેલા મધ્યપ્રદેશે ચાલુ કર્યું. આખા દેશમાં સૌથી પહેલી જે આ પ્રકારની યોજના કરી હોય તો એ મધ્યપ્રદેશ હતું. એમાં ત્યાં 100 નંબર ડાયલ કરો તો આ તમામ સેવાઓ ત્યાં મળતી હતી. તો મધ્યપ્રદેશ પહેલું રાજ્ય હતું કે જે નરેન્દ્ર મોદીની યોજના પહેલાનું રાજ્ય હતું અને એમાં ઘણી બધી સેવાઓ મળતી હતી. તો આ જે સંદર્ભમાં અમિત શાહે જે વાત કરી, ગઈકાલે જ વાત કરી અમિત શાહે, કે અમે શું કરવા માંગીએ છીએ અને શું થઈ રહ્યું છે એની વાત કરી આપણા કેન્દ્રીય ગૃહપ્રધાન અને ગાંધીનગરના સંસદ પ્રોજેક્ટ એક પ્રકારથી દેશની આંતરિક સુરક્ષા સાથે, નાગરિકોના અધિકાર સાથે, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે અને સમય પર દરેક પ્રકારની સુવિધાઓ મળે એટલા માટે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની કલ્પના છે. મને આનંદ છે કે આજે ગુજરાત ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટના નકશા પર પોતાનું સ્થાન દર્જ કરાવી રહ્યું છે, પોતાનું સ્થાન નોંધાયું છે એવું એમનું કહેવાય. અને નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું એવું પણ કહી રહ્યા છે. તો આ આખી જે વાત એટલા માટે આપણે મહત્વની છે, એમણે જાહેરાત કરી, પરંતુ 6 વર્ષ પછી કેમ ગુજરાત, 6 વર્ષ પછી કેમ, શા માટે આટલું બધું મોડું કર્યું? કારણ કે કટોકટીનો સમય અત્યંત મહત્વનો સમય હોય છે. અત્યારે લગભગ 7 જિલ્લાઓમાં તો ગુજરાતમાં ચાલી રહ્યું છે આ જ 112. તો ફરીથી આ શરૂ કરવાનો મતલબ શું છે? તો આ જે 7 જિલ્લાઓમાં ચાલે છે એમાં લગભગ 30 મિનિટ જેવો સમય લાગે છે. અંતરિયાળ વિસ્તારો છે, જિલ્લા છે, નાના નાના છે અને આદિવાસી વિસ્તારો છે, દ્વારકા પણ છે,
અને બોટાદ પણ છે અમદાવાદ નજીકનું. તો આવા નાના નાના સેન્ટરોમાં એ અત્યારે ચાલી રહ્યું છે અને ત્યાં જે કોલ કરો એના 30 મિનિટ પછી આ સેવાઓ કોઈ પણ સેવાઓને રિસ્પોન્સ આપવામાં આવે છે. એનો કોલ સમય એટલો બતાવવામાં આવ્યો છે. તો મોદીએ જે 2010માં ગુજરાતમાં જે કહ્યું હતું એનો અમલ અને કરવાની જાહેરાત 2015માં 5 વર્ષ પછી આખા દેશમાં કરવાનું જાહેરાત કરી હતી એમણે. તો એટલા માટે આપણે કાલચક્રમાં ચર્ચા એટલા માટે કરવી છે કે નરેન્દ્ર મોદીએ જે જાહેરાત કરી હતી કે ગુજરાતમાં આ જે આખી ઘટનાઓ જે છે એમાં એ શું કરવા માંગતા હતા એ પણ એ જે જૂનો વિડીયો આપણી પાસે અવેલેબલ છે અને આપણી લાઇબ્રેરીમાં છે. તો એ પણ જોઈએ કે એમણે શું કહ્યું હતું, નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું 2010માં એક પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરતા હતા એ સમય. કલ્પી શકાય નહીં. એક સમય એવો હતો કે તમે ગમે તેટલા માંદા હો, જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા, પણ ક્યારે તમને એમ થતું હતું કે ચલો હોસ્પિટલમાં ફોન કરીને એમ્બ્યુલન્સ મંગાવીએ? થતું જ નહોતું. કારણ એમ્બ્યુલન્સ વાન અને ડેડ બોડી વેનમાં ફરક જ નહોતો. એ આવે ત્યારે એમ્બ્યુલન્સ હોય, ફોન કરે કે ભાઈ તારી ગાડી લાવીને અમને સાથે. ये स्थिति केम ना आ रही? होती है, चलती है, यार चलेगा, હવે 2 વર્ષ છે, ક્યાં નોકરી વધારે છે, રિટાયર્ડ થવાનું છે, હશે ચાલો ને યાર. નો કોમ્પ્રોમાઇઝ. આ વિચાર કરો મિત્રો, આજે હમણાં પેટ્રોલિંગ માટેની વેનની વ્યવસ્થા કરી. જેમ 108 આરોગ્યની સેવાનું એક આખું કલ્ચર બદલી નાખ્યું. મિત્રો, મારા મનમાં સપનું છે અને મને વિશ્વાસ છે, મારા સાથીઓ પર મને ભરોસો છે કે મારા સપનાને ઊની આંચ નહીં આવે. મારા સપનાને ઊની આંચ નહીં આવે એવું સ્પષ્ટપણે કહી રહ્યા છે. પીસીઆર વાનની વાત કરી રહ્યા છે કે જે કોલ કરો અને પોલીસ તાત્કાલિક એ ઘટના સ્થળે પહોંચી જાય અને એ જે પીસીઆર વાન દરેક પોલીસ સ્ટેશનમાં ચાલુ કરી હતી, દરેક વિસ્તારોમાં ચાલુ કરી હતી, એની વાત નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. અને મારું સપનું આ છે કે આ જે પીસીઆર વેન જે જવા દેવામાં આવી એ આવનારા દિવસોમાં એ આવે એટલે કોઈ પણ નાગરિકને અહેસાસ થશે બસ હવે ચિંતા નહીં, આવી ગયા છે. આ સ્થિતિ મારી આવી છે. એને મારે ભરોસો આપવો છો કે એને સંદેશો આપ્યો નથી કે ફોન મૂક્યો નથી, ક્યાંકથી એને પીપળું સંભળાવવાનું. આ સ્થિતિ મારે લાવી છે. આજે આ રાજ્યની અંદર દાહોદ જેવા દુર્ગમ જિલ્લાની અંદર જ્યાં પહાડોની વચ્ચે ગામો વસેલા છે ત્યાં આગળ પણ 108નો કોલ આવે તો એવરેજ 17 મિનિટની અંદર ગાડી પહોંચી ગઈ છે. 17 મિનિટ. અને હજુ મારી નેમ છે 11 મિનિટમાં પહોંચાડવા. 11 મિનિટમાં ગાડી પહોંચી ગઈ. પેલા પીઝા વેચવા વાળા આવે છે ને, કે છે 30 મિનિટમાં આવે તો એ તો પૈસા પાછા. આ વગર પૈસા 11 મિનિટ હોસ્પિટલ લઈ જાવ. ભરોસો નહીં, આ વ્યવસ્થા માટે ભરોસો નહીં. ક્યારે કોઈ કલ્પના કરી હતી મિત્રો? દુનિયાના દેશોમાં આપણે સાંભળતા હતા કે ગમે તેમ થયું આમ 3 આંકડા દબાવેલો હાજર થઈ જાય. અમેરિકામાં ક્યાં એવું હોય? બધા અમેરિકાની વાત કરી રહ્યા છે કે ત્યાં 119 જે સેવા છે ત્યાં છે. અને આ જે કન્સેપ્ટ ભારતમાં લાવવામાં આવ્યો છે એ અમેરિકામાંથી પ્રેરણા મેળવીને લેવા શરૂ કરવામાં આવ્યો છે. આખા ભારત 60ના દશકમાં જે લોકો ગયેલા ને અહીં આવેલા આપણને આવું સમજાવતા હતા. અમારા અમેરિકામાં તો આવું આમ સહેજ આમ 3 બટન દબાય એટલે બધું હાજર થઈ જાય. આપણને એમ થાય કે આપણે ત્યાં થશે કોઈ દાડો? વિચાર્યું હતું મિત્રો? જોતામાં 108 કરો, હું કરતી હાજર થઈ જાય છે. આખું
આખું કલ્ચર બદલાઈ ગયું છે એવું એમનું કહ્યું. વાત સાચી છે. શહેરી વિસ્તારોમાં તો એ અત્યારે 108 આવી જાય છે તરત જ, અને એ 11 મિનિટનું કહે છે. તો અત્યારે જે 112 જે ચાલી રહી છે 7 જિલ્લાઓમાં, ત્યાં 30 મિનિટનો સમય લાગી રહ્યો છે. તો કઈ રીતે અચીવ કરશે એ સવાલ મોટો છે આજે. અને એટલા માટે નરેન્દ્ર મોદી પોતે કહી રહ્યા છે કે હું આવું કરવા માંગુ છું. તો એમણે વડાપ્રધાન થયા પછી એ અમલ ચાલુ કર્યો છે, પણ ગુજરાતમાં જે કરવા માંગતા હતા ન થયું. આજે પણ PCR 1 ને તમે ફોન કરો તો એ ઘણો લાંબો સમય રહે છે. આ જે આખી યોજના જે બનાવી છે એમાં 1000 જેટલા રક્ષક વાન મૂકવામાં આવ્યા છે. આમ તો ખરેખર તો 1100ની જાહેરાત કરી હતી, અગાઉ જે જાહેરાત કરી હતી એ 1100ની કરી હતી. અને આપણે ગુજરાતના નાણાપ્રધાન એણે એવું કહ્યું હતું કે 112 શરૂ કરીને અમે ગુજરાતમાં રામ રાજ્ય લાવવાની એક પગલું છે એવું કહ્યું હતું એમને. રામ રાજ્ય સાથે એમણે સરખામણી કરી હતી. તો ઘણા રાજ્યોમાં તો ઘણા સમયથી 112 ચાલી રહી છે, ત્યાં રામ રાજ્ય આવ્યું છે? સવાલ એ આપણે આપણા નાણાપ્રધાન જે સુરતના છે કનુભાઈ દેસાઈ એમને સવાલ સીધો આપણે પૂછી શકીએ છીએ. અને આ જે 1000 જન રક્ષકો જે છે એને પણ જે નિયુક્તિ કરવાની હતી 6 મહિના સુધી તો એ લોકો નિયુક્તિમાં રાહ જોઈ રહ્યા હતા. અત્યારે આ 30 મિનિટ લાગે છે. તો એ આખા દેશમાં જે લગભગ એનો જે સમય છે 11 થી 12 મિનિટ સુધીનો છે, તો ગુજરાતમાં 8 મિનિટમાં કેમ ન પહોંચી શકે 112? એ મોટો સવાલ એના માટે ઉભો રહ્યો છે. તો આ કનુ દેસાઈ ભલે કહેતા હોય કે રામરાજ્ય લાવ્યા છે, પરંતુ 92 કરોડ રૂપિયા એમણે આ 112 યોજના માટે ફાળવ્યા છે. આ વર્ષથી જ એના 92 કરોડ રૂપિયા આપવાના શરૂ થઈ જશે. કારણ કે એ પહેલા જે જાહેરાત કરી હતી 16 જુલાઈ 2025માં કે 17 PCR 1 જે મૂકવામાં આવી હતી 112 હેઠળ શરૂ કરવામાં આવી હતી રાજકોટમાં 17 જુલાઈ 2025થી શરૂ કરવામાં આવી. અને 19 ફેબ્રુઆરી 2019થી 112 જે ચાલુ છે એ 30 મિનિટની મદદ અત્યારે ગુજરાતમાં મળી રહી છે. આપણે જે વાત કરી અને 7 જિલ્લાઓમાં જે એના કેલ્ક્યુલેશન જે છે અત્યાર સુધીના 2019થી લઈને 2025 સુધીના, તો એમાં લગભગ 1.5 કરોડ જેટલા ફોન કોલ આવેલા છે 6 વર્ષમાં. અને એ 6 વર્ષમાં આ જે આવેલા છે એમાંથી 70,000 કોલ એટેન્ડ કરી શક્યા છે, સ્થળે મદદ કરી શક્યા છે. એટલે કે લગભગ 50% રેશિયો છે. જે ફોન આવે એમાં 50% સુધી અત્યાર સુધી પહોંચ્યા છે આ 7 જિલ્લાઓમાં, જે શરૂ થઈ ગઈ છે. અમિત શાહે હવે એને ચાલુ કરી છે, પરંતુ 7 જિલ્લામાં ઓલરેડી ચાલી જ રહી છે. તો બીજી વખત કેમ એને ઉદ્ઘાટન કર્યું? અને એટલા માટે પાયલોટો જે છે આ જે અત્યારે 6 મહિના સુધી ઉદ્ઘાટનની રાહ જોઈને બેસી રહ્યા હતા, 1200 જેટલા પાયલોટ 6 મહિના સુધી પગારથી લઈને કેની નિયુક્તિ કરવામાં આવી. 20,000 જ પગાર છે આમનો, વધારે પગાર નથી. સરકારના ધારાધોરણ પણ પ્રમાણે જો એમને લેવામાં આવે તો એ પગાર લગભગ ડબલ થઈ જાય છે. પરંતુ 20,000 કરાર આધારિત નિયુક્તિ એમને કરવામાં આવી છે. અને 500 જે ગાડીઓ હતી તો એ પણ પડી રહી હતી. તો આવું કેમ થયું? એટલા માટે સૌથી મોટો સવાલ ઉભો રહે છે. અને એટલા માટે આ બાબત છે અત્યારે લગભગ 16 રાજ્યોમાં તો એ ચાલી રહી છે. તો ગુજરાતમાં કેમ આટલી મોડી કેમ? એ એક મોટો સવાલ છે. અને એટલા માટે આ સવારમાં આપણે કાલચક્રમાં આની ચિંતા કરીએ છીએ કે વડાપ્રધાન બન્યા એ પહેલા નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શરૂ કરવા માંગતા હતા આ જ પ્રકારની સિસ્ટમ. અમેરિકાનું ઉદાહરણ પણ આપે છે. તો આ થયું કેમ થયું, ના કેમ થયું, એ સવાલ નરેન્દ્ર મોદીને છે. કારણ કે એમણે વડાપ્રધાન થયા પછી જાહેરાત કરી, પણ હવે છેક 2025માં 10-11 વર્ષ પછી એનો અમલ ચાલુ રહ્યો છે. અને આ પીરિયડ જે આપણે 2010થી ગણીએ તો લગભગ આપણે જાણીએ છીએ કે લગભગ 15 વર્ષ જેવું થઈ જાય છે નરેન્દ્ર મોદીના સ્વપ્નને પૂરું થતા. અને ગુજરાતના નાગરિકોને 15 વર્ષ સુધી આ માટે રાહ જોવી પડી છે. આ યોજના બહુ સરસ છે, એમાં નાગરિકોને ખરેખર મદદરૂપ થઈ શકે એવી યોજના છે. પરંતુ એની સામે આ ઘણા બધા સવાલો છે. અગાઉ જે ચાલુ હતી જિલ્લાઓમાં, તો હવે અમિત શાહે કેમ ઉદ્ઘાટન કર્યું, એનું શા માટે લોકાર્પણ કર્યું, એ સૌથી મોટો સવાલ આવીને ઉભો રહે છે. અને મોડી કેમ કરી? 6 વર્ષ મોડું કેમ કર્યું અમિત શાહ?